વાત કરીએ સુરેન્દ્રનગરની ચેકિંગ ટીમને ધમકી આપનાર આરોપીઓનું સરઘસ નીકળ્યું છે। થાનગઢના ભડોલા વિસ્તારમાં ઘટના બની હતી। ખનીજ ચોરી ચેકિંગ દરમિયાન સ્ટાફ પર હુમલો થયો। સરકારી ગાડી પર ધોકા મારી નુકસાન કરવામાં આવ્યું। 2 આરોપીને પકડી બજારમાં ફેરવવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। આ ઘટના બની છે સુરેન્દ્રનગરમાં। સુરેન્દ્રનગર ખાતે પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે। સરકારી ગાડી પર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપીને પકડી અને આ કાર્યવાહી કરવામાં આવી છે। ખનીજ ચોરીના ચેકિંગ દરમિયાન સ્ટાફ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। થાનગઢના ભડોલા વિસ્તારમાં ઘટના બની હતી। સરકારી ગાડી પર ધોકા મારી નુકસાન કરેલ 2 આરોપીને પકડી અને બજારમાં ફેરવ્યા હતા અને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું। રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભડોલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોલસા બાબતેનું કોઈ ખનન થાય છે કે કેમ એ તપાસણી માટે ગયેલ હતા। એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં ભોયરેસર વિસ્તારમાં રહે છે, જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલભાઈ રમેશભાઈ અલગોતર, રવિભાઈ ઉગાભાઈ પરમાર, આ લોકોએ ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગાળી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી। સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી। આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ જે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને 3માંથી જે 2 આરોપીઓ છે, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર,